માતાજી બીજો એક પ્રશ્ન છે કે થોડા દિવસ પહેલા આપના શ્રી મોકલી માનનો કે જ્ઞાયકને યથાર્થ ઓળખીને અર્થાત જ્ઞાયકનો તત્વનો યથાર્થ નિર્ણય કરીને ખરેખર તો એને સ્થિરતાનો પ્રયત્ન કરવાનો છે, એને વિકલ્પ કર્યા કરવાના નથી. તો સ્થિરતાનો પ્રયત્ન કરવાનો છે એમાં કંઈક વિશેષ આપ સ્પષ્ટ કરી શકો કે આવી રીતે જ્ઞાયકને ઓળખીને સ્થિરતા કરવાની છે. સ્થિરતા કરવી એટલે વિકલ્પ તો એક ક્ષણ પણ આવ્યા વિના રહેતા નથી, અને છતાં સ્થિરતાનો પ્રયત્ન કરવાનો છે એમ કહીને આપણે શું કહેવું? નાયકનો યથાર્થ નિર્ણય ને નિશંકતા થાય, નિશંકતા થાય પછી બહાર જનારા જે વિકલ્પ, બહાર જે એની પરિણતિ અસ્થિરતાની જેમ ફર્યા કરે છે, ઘડીમાં કાંઈ વિકલ્પ, ઘડીમાં કાંઈ વિકલ્પ, ઘડીમાં કાંઈ વિકલ્પ, અસ્થિરતાની જેમ જે પરિણતિ દોડ્યા કરે છે બહાર, એને જે નિર્ણય કર્યો એને દ્રઢ કરીને નાયકનો અવલંબન લઈને નાયક એ જ્ઞાયકને ગ્રહણ કરીને એમાં ઠરી જવું, ચારે બાજુ વિકલ્પની દોડાદોડ, એને એનાથી એને પાછો વળીને વિકલ્પને મર્યાદામાં લાવીને પોતામાં અસ્થિરતાને બદલે એક ઠેકાણે સ્થિર રહેવું, સ્થિરતાનો પ્રયત્ન. એટલે એમ એ જ્ઞાયકને જ્ઞાયક જ્ઞાતા ધારા, એમાં જ્ઞાતા ધારા આવી ગઈ, એમાં ઠરવાનું આવી ગયું, એમાં સ્થિરતા આવી ગઈ. પોતે વિકલ્પની આકુળતામાં દોડાદોડી કરતો, એનાથી એને મર્યાદામાં લાવીને પોતે જ્ઞાયક, હું જ્ઞાતા છું એમ, હું તો જ્ઞાતા એમ આવી ગયો, એમાં સ્થિર થઈ ગયો, એમાં અડગ થઈ ગયો, નિશંક બધું એમાં થઈ ગયું, ઠરવાનો પ્રયત્ન, એમ ઠરવાનો સ્થિરતા કરવાનો.